નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ચેપ્ટર નંબર 3 આંતર વિભાગીય પત્ર વ્યવહારની અંદર આપણે છેલ્લે પરિપત્ર અને નોટિસનો અર્થ અને એના નમૂના વિશેનો અભ્યાસ કરી ચૂક્યા. તેમજ નોટિસ અને પરિપત્રનો તફાવતનો અભ્યાસ પણ આપણે કરેલો. નોટિસ દ્વિમાર્ગીય હોય છે, એટલે કે ઉચ્ચ અધિકારી નિમ્ન અધિકારીને સંબોધીને લખી શકે છે, તેમજ નિમ્ન કક્ષાના જે કર્મચારી હોય એ ઉચ્ચ કક્ષાના અધિકારીને પણ લખી શકે છે. જ્યારે પરિપત્ર ફક્ત ઉચ્ચ કક્ષાએથી નિમ્ન કક્ષા તરફનો જ હોય છે, અર્થાત ઉચ્ચ કક્ષાના જે હોદ્દેદાર હોય એ નિમ્ન કક્ષાના હોદ્દેદારને સંબોધીને લખતા હોય છે. અને ખાસ કરીને પરિપત્ર જૂથને લખવામાં આવે છે, કોઈ એક વ્યક્તિને સંબોધીને લખવામાં આવતું નથી. નોટિસ તો કે કોઈ એક વ્યક્તિને સંબોધીને લખવામાં આવે છે, તેમજ જૂથને સંબોધીને પણ લખવામાં આવે છે, એટલે કે સમૂહમાં અને એક વ્યક્તિને લખીને એટલે કે સંબોધીને લખવામાં આવે છે. અહીંના મુખ્ય તફાવત હતા નોટિસ અને પરિપત્ર વચ્ચેના. હવે આપણે અભ્યાસ કરવાનો છે મેમો વિશેની. તમારી સ્ક્રીન ઉપર તમે અત્યારે મેમો જોઈ શકો છો, બરોબર? મેમોનો અર્થ. મેમોનો અર્થ કે મેમો એટલે શું? તો કે સામાન્ય રીતે મેમો શબ્દ માટે મેમો મોટી ગેરસમજો ખાસ ધ્યાન રાખજો. સામાન્ય રીતે મેમો શબ્દ માટે મોટી ગેરસમજ ઊભી થયેલી છે. ગેરસમજ એટલે કે આપણે એને બીજી રીતે ઓળખતા હોઈએ છીએ. દાખલા તરીકે ઓફિસે સમયસર નહીં પહોંચાય તો સાહેબ મેમો આપશે. દાખલા તરીકે ટ્રાફિક હોય, ટ્રાફિકમાં આપણો કાંઈ નિયમનો ભંગ થયો હોય, હેલ્મેટ ના પહેર્યું હોય, એ સિવાય કંઈ પણ દંડ થાય, બરોબર, આપણે એમ કહીએ કે ટ્રાફિક પોલીસ આપણો મેમો ફાડશે, એટલે કે આપણે દંડ કરશે. એને આપણે મેમો શબ્દ કહીએ. હકીકતમાં એ મેમો નથી, એટલે ગેરસમજ છે. એ શું છે? તો કે ગેરસમજ છે. શબ્દ વાપરો છે એ ગેરસમજ ઊભી થયેલી છે. જો તમે કાર્યમાં ભૂલ કરશો તો શેઠ મેમો આપશે. એને મેમો ના કહેવાય. તમે ભૂલ કરો અને કોઈ પણ દંડ ભરવો પડે, એ દંડ ભરવો એટલે મેમો નથી. ટૂંકમાં કર્મચારીથી કંઈ ભૂલ થાય તો તેને લેખિતમાં પત્ર દ્વારા જે જાણ કરવામાં આવે છે તેને લોકો મેમો તરીકે ઓળખે છે, પરંતુ આ ખ્યાલ ખોટો છે. આ ખ્યાલ ખોટો છે, બરોબર? જેને આપણે ભૂલ થાય અને ભૂલ સ્વરૂપે દંડ ભરવો પડે અથવા તો કઈ નોટિસ મળે, નોટિસ કહેવાય, એને મેમો ના કહેવાય. મેમો એ વિધિસર અને અવિધિસર બે શબ્દ છે, એટલે કે એનું એક માળખું હોય એને વિધિસર કહેવાય, અને અવિધિસર એટલે કે એનું માળખું ફિક્સ ના હોય એને અવિધિસર, બરોબર? એનું કઈ ફિક્સ નથી કે આવી રીતના જ લખવું, આમ જ એનું ડિઝાઇનિંગ હોય, આ રીતના જ. કેમ કે પરિપત્ર હોય તો પરિપત્રમાં નાનું જ એડ્રેસ હોય, મેડમનાનું એડ્રેસ ના હોય, ખાલી સંબોધન થયું હોય, કર્મચારી જોગ, શિક્ષક જોગ, આચાર્ય જોગ, એવી રીતના. જ્યારે મેમોમાં કઈ એવી વિધિ છે જ નહીં. વિધિસર અવિધિસર કોઈ ચોક્કસ બાબતોની જાણકારી આપવા માટે સરખો હોદ્દો ધરાવતા અધિકારીઓ, ઉપરી અધિકારીઓ, નીચે હોદ્દો ધરાવતા કર્મચારીઓને આંતરિક સ્તરે લખાતો પત્ર છે. એટલે એક સરખો હોદ્દા ઉપર હોય, બંને મેનેજર જ હોય, તો બંને કાંઈ આપ-લે કરે લેખિતમાં તો એ મેમો સ્વરૂપે કરી શકે છે. ઉપલા અધિકારી નીચલા અધિકારીને જાણ કરી શકે, નીચલા અધિકારી ઉપલા અધિકારીને જાણ કરી શકે, મેમો સ્વરૂપે જાણ કરી શકે છે. મેમો સ્વરૂપે જાણ કરી શકે છે, નોટિસ નથી, બરોબર? હમણાં આપણે એનો નમૂનો જોશું એટલે ખ્યાલ આવતું જ હશે નોટિસ અને મેમો વચ્ચેનો ભેદ પણ. હવે આપણે મેમોની લાક્ષણિકતાઓ જોઈ લઈએ. મેમોની લાક્ષણિકતાઓ. મેમો એ વિધિસર અને અવિધિસર રીતે લખાતો એક પત્ર છે. મેમો ઉપરી અધિકારી દ્વારા તેમના હાથ નીચેના કર્મચારીઓને પાઠવવામાં આવે છે. ક્યારેક કર્મચારીઓ પણ પોતાના હક કે સમસ્યાના ઉકેલ માટે ઉપરી અધિકારીને મેમો પાઠવે. જો હક માટે, પોતાનો કઈ હક હોય તો હક દર્શાવવા માટે પણ ક્યારેક નીચલા અધિકારી હોય ઉચ્ચ અધિકારીને મેમો પાઠવતા હોય છે. સમકક્ષ હોદ્દા ધરાવતા કર્મચારી દ્વારા પણ એકબીજાને મેમો આપવામાં આવે છે. મેમોનો મુખ્ય હેતુ જેને સંબોધીને લખાયો છે તેને ચોક્કસ બાબતોની યાદ અપાવવાનો છે.
મેમોનો અર્થ ખાસ યાદ રાખજો, યાદ અપાવવાનો છે, એની ભૂલ દર્શાવવાનો નથી. જ્યારે નોટિસ ભૂલ થઈ હોય તો એને જાણ કરતી નોટિસ હોય, અથવા તો ભૂલ ના થાય એના માટે પણ નોટિસ હોય. કંઈ નિર્ણય લીધો હોય, નિર્ણયની કર્મચારીને જાણ થાય એટલા માટે પણ નોટિસ પાઠવવામાં આવે. મેમોનું લખાણ સીધી અને સરળ શૈલીમાં હોય. મેમોની વિગતો ટૂંકમાં અને મુદ્દાસર હોય. મેમોની વિગત એક ટૂંકમાં અને મુદ્દાસર હોય, એટલે કે જે મેન મુદ્દા હોય એ જ લખવાનું હોય. જે કર્મચારીને સંબોધીને મેમો લખાયેલો હોય તેનું નામ, એનો હોદ્દો અને ખાતાનું નામ વગેરે લખવું જરૂરી છે. જો કર્મચારીનું જે સંબોધન હોય, સંબોધીને મેમો લખાયો હોય તેનું નામ, કર્મચારીનું નામ હોવું જોઈએ, એ કયા હોદ્દા ઉપર છે એવું હોવું જોઈએ, અને કયા ખાતામાં કામ કરે છે, આ ત્રણનો ઉલ્લેખ થવો જરૂરી છે. તથા મેમો લખનાર એટલે કે મેમો જે આપનાર છે એ વ્યક્તિનું નામ હોવું જોઈએ અને એની સિગ્નેચર હોવી જોઈએ. સામાન્ય રીતે મેમો સ્વરૂપનું પત્રો પૂર્વ નિર્ધારિત માળખા મુજબ લખાતા હોય છે. આ માળખું નીચે પ્રમાણે છે. આ એનું માળખું છે, તમે સ્ક્રીન ઉપર અત્યારે જોઈ શકો છો. મેમોનું પૂર્વ નિર્ધારિત માળખું, કંપનીનું નામ એટલે કે અહીં કંપનીનું નામ હોય, બરોબર. મેમો હંમેશા કોઈ પણ એક જે કંપની હોય, એક જે સંસ્થા હોય એના વિભાગો વચ્ચે જ થાય છે. એક સંસ્થા બીજી સંસ્થાને મેમો ના હોય. ખાસ યાદ રાખજો, અંદરો અંદર કોઈ એક વિભાગ હોય, બીજા વિભાગને લખે, પણ સંસ્થા એક જ હોવી જોઈએ, કંપની એક જ હોવી જોઈએ. નોટિસમાં પણ એવું જ છે, પરિપત્ર એવું નથી, બરોબર. પરિપત્રમાં એવું નથી કે જે સંસ્થા હોય એ સંસ્થામાં જ આપલે થાય. ગુજરાત બોર્ડ હોય તમામ સ્કૂલોને લખે, તમામ સંસ્થાઓને લખે. પણ મેમો હંમેશાને માટે કોઈ પણ એક કંપની હોય એના અંદરના જુદા જુદા જે વિભાગો હોય એ વિભાગો વચ્ચે જે પત્ર વ્યવહાર થાય એ મેમો સ્વરૂપે થતો હોય છે. એટલે પેલા કંપનીનું નામ છે, બીજું તમે જમણી સાઈડ સંદર્ભ નંબર અને એની તારીખ, એટલે કે કયા તારીખે મેમો લખવામાં આવે છે આ એ તારીખ લખવાની હોય છે. હવે જેને સંબોધીને લખવામાં આવે છે પ્રતિ, પછી રવાના કોના દ્વારા, એટલે કે કોણ લખે છે, લખનાર જે છે ઈ, એટલે કે કોના દ્વારા, શબ્દ કાઉન્સમાં આપ્યો છે કોના દ્વારા, રવાના એટલે એ કોણ લખે છે, એ લખનાર કોણ છે, બરોબર. અહીંયા એનું નામ આવશે, પછી વિષય, અહીંયા જે મેમો છે એનું ટૂંકમાં મુદ્દાસર જ નોંધ હોય, એટલે મુદ્દાસર 3 નોંધ છે, 4 હોય તો 4, ને નકલ રવાના બીજા કોને કોને મોકલવામાં આવેલી છે તે જોઈએ આપણે. એનો નમૂનો, કંપની જે છે એ છે નવકાર ડાયમંડ લિમિટેડ, આ કંપનીનું નામ છે, બરોબર. ક્યાં આવેલી છે તો અહીંનું એડ્રેસ છે. તારીખ કઈ તારીખે લખાય છે તો કે 27મી ફેબ્રુઆરી 2017 ના રોજ લખાય છે. કોને સંબોધીને લખાય છે? વહીવટી અધિકારીને. લખનાર કોણ છે તો કે ખરીદ મેનેજર. આ જે છે ખરીદ મેનેજર એ લખનાર છે, બરોબર. ખરીદ મેનેજર એ લખનાર છે. ઉપર જે દેખાય છે વહીવટી, બરોબર, એ વહીવટી શબ્દ જે તમને અત્યારે પ્રતિ વહીવટી જેના ઉપર બોક્સ કરું છું એ પ્રતિ વહીવટી અધિકારી જે છે એ પત્ર એટલે કે મેમો મેળવનાર છે. પ્રતિ વહીવટી અધિકારી એ પત્ર મેળવનાર છે, બરોબર. અને લખનાર ખરીદ મેનેજર છે. વિષય ખરીદ વિભાગે કરેલી ખરીદી અંગે, એટલે ખરીદ મેનેજર હવે શું કરે છે કે મેં જે વસ્તુની ખરીદી કરેલી છે એ વહીવટી વિભાગને પણ ખબર હોવી જોઈએ, બરોબર. એની જાણ કરતો એક પત્ર કહેવાય, એ મેમો કહેવાય. એને શું કહેવાય તો કે મેમો. કે ખરીદ વિભાગે ખરીદી કરી લીધી છે, તો ખરીદી કરી હોય તો એનો જે વહીવટ કરતા હોય, જેને પૈસાની ચૂકવણી કરવાની છે, એ વિભાગને એની ખબર હોવી જોઈએ, બરોબર. એ સિવાય એકાઉન્ટ વિભાગ હોય કે જ્યાંથી પૈસા ચૂકવવાના છે, જેને હિસાબ કિતાબ રાખવાનો છે, તો એને પણ ખબર હોવી જોઈએ કે આપણી નવકાર ડાયમંડ લિમિટેડે આટલી વસ્તુની ખરીદી કરેલી છે, એના પૈસા એટલા ચૂકવવાના છે. તો એટલા માટે નકલ રવાના કરશે. તો નીચે તમે જોઈ શકો છો નકલ રવાના, હિસાબી અધિકારી, એટલે હિસાબ જે વ્યક્તિ સંભાળે છે, બરોબર, હિસાબ જે વ્યક્તિ સંભાળે છે એ અધિકારીને પણ મોકલે છે. એટલે મેમો એક વહીવટી અધિકારીને સંબોધીને લખાય છે
અને એ જ વસ્તુ બીજા કોને મોકલવામાં આવી છે તો કે હિસાબી અધિકારીને એ જ લખાણ મોકલવામાં આવેલું છે અને એને કહેવાય નકલ રવાના. એટલે કે આ પત્ર બે વ્યક્તિઓને મળેલો છે, એક વહીવટી અધિકારી જે હોય એને પણ મળ્યો છે અને આ પત્ર બીજો હિસાબી અધિકારીને પણ મળેલો છે. હવે મુદ્દાસર જ નોંધ હોય, એનું પેરેગ્રાફ કે કંઈ હોતું નથી. તો કે પેલું, જનતા ડાયમંડ હાઉસ મુંબઈને તારીખ 20 ફેબ્રુઆરી 2017 ના રોજ 5000 નંગ કાચા હીરાની ખરીદીનો ઓર્ડર આપી દીધો છે. એટલે શું કે છે પેલું, તો કે ઓર્ડર આપી દીધો છે. બરોબર, પેલું શું કીધું તો કે એને ઓર્ડર આપી દીધો છે. કઈ તારીખે આપ્યો તો કે 20 ફેબ્રુઆરી 2017 ના રોજ. જે વસ્તુનો ઓર્ડર આપ્યો હોય કઈ તારીખે આપ્યો, કોને આપ્યો અને કેટલો આપ્યો એની વિગત. પછી આ બીજી, હીરાનો આ જથ્થો 3 માર્ચ 2017 ના રોજ કરિશ્મા આંગડિયા પેઢી દ્વારા તેઓ મોકલશે. એટલે કે એ 3 માર્ચના રોજ એનો માલ આવી જશે. એને ચૂકવણીના 50,000 માલ મળી જાય એટલે રોકડા ચૂકવવાના રહેશે. આવો પત્ર એ હિસાબી અધિકારીને પણ મળે છે અને વહીવટી અધિકારીને પણ મળે છે. એટલે કે બંનેને જાણ રહે. હિસાબી અધિકારીને ખબર પડે કે 3 માર્ચે એક બિલ આવશે, એના 50,000 મારે ચૂકવવાના છે. તો એ 50,000 શેના ચૂકવવાના છે એને ખબર હોવી જોઈએ. તો કે ખરીદ વિભાગે 5,000 નંગ કાચા હીરાની ખરીદી કરી હતી, એના મોકલવાના છે. વહીવટી અધિકારીને ખબર હોવી જોઈએ કે આપણા ડાયમંડ લિમિટેડ છે, નૌકા ડાયમંડ લિમિટેડ, એની અંદર 5,000 નંગ હીરા ખરીદેલા છે. એટલા માટે આંતરિક જે વિભાગો હોય, કંપનીના આંતરિક વિભાગો હોય, એ વિભાગો વચ્ચે જે એકબીજાને જાણ કરતા પત્રો હોય કે મેં આ નવું કર્યું છે, આને મેં વેચાણ કર્યું છે, એ જાણ કરતા જે પત્રો લખાતા હોય એ મેમો સ્વરૂપે લખાતા હોય છે. મેમોનું સ્વરૂપ ખાસ ધ્યાન રાખજો. ઉપર પ્રતિશબ્દ છે એ પત્ર મેળવનાર છે, રવાના એટલે કે ખરીદ મેનેજર એને રવાના કરે છે. બરોબર, રવાનાનો અર્થ એવો થાય પત્ર લખનાર. નીચે તમે સિગ્નેચર જોઈ શકો છો, નીતિશ પટેલ, ખરીદ મેનેજર. બરોબર. હવે બીજો પત્રનો નમૂનો આપણે જોઈએ, બીજો એક મેમો, તો કે અજમાયશી સમયગાળો લંબાવવા અંગેનો મેમો છે. એન્જલ ડેરી પ્રોડક્શન, આનું એડ્રેસ થયું, સંદર્ભ અને કઈ તારીખે લખાય છે. સંદર્ભમાં તમે ગમે તે વસ્તુ લખી શકો છો, વર્ષ લખી ઓબ્લિક કરી ગમે આંકડો લખી શકો. દાખલા કે 2017 હોય તો 2017 ઓબ્લિક કરી 503 ગમે તે લખી શકો છો. બરોબર, સંદર્ભમાં એવું ફિક્સ નથી કે આ જ રીતના લખવું. એબીસીડી સ્વરૂપે પછી ઓબ્લિક કરીને ગમે તે સંખ્યા પણ લખી શકો છો. પ્રતિ રોહિત પરમાર, તો હવે તમને ખ્યાલ આવી ગયો હશે. પ્રતિ રોહિત પરમાર આ જે છે એ શું છે તો કે આ જે પત્ર લખાય છે, મેમો સ્વરૂપનો પત્ર છે, એ પત્ર મેળવનાર છે. બરોબર. અને નીચે તમને આ જે દેખાય છે રવાના મેનેજિંગ ડિરેક્ટર. બરોબર, રવાના મેનેજિંગ ડિરેક્ટર એ જે છે તો કે એ પત્ર જ્યાં છે એ લખનાર છે. બરોબર. વિષય છે અજમાયશી સમયગાળો લંબાવવા બાબતે. પેલો મુદ્દો છે એનો કે 1 વર્ષના અજમાયશી સમયગાળા બાદ કાયમી નિયુક્તિની શરતે શ્રી રોહિત પરમાર 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાયા હતા. રોહિત પરમાર જે કર્મચારી હતા એ 25 જુલાઈ 2015 ના રોજ સંસ્થામાં જોડાણા હતા. બીજો મુદ્દો, સંસ્થામાં ફેરફાર કરાયેલ નિયમના અનુસંધાને કારકુન એટલે કે આપણે જે ક્લાર્ક કહીએ, અજમાયશી સમયગાળો 2 વર્ષનો કરવામાં આવેલો છે. એટલે કે એનો જે અજમાયશીનો કરાર આધારિત હોય, એટલે કે અમુક સમય માટે એનો કરાર કરેલો હોય, એનો સમયગાળો પૂરો થાય પછી એને નિવૃત્ત કરવાના હોય, એટલે કે એને છૂટા કરી દેવાના હોય. પરંતુ નિયમમાં ફેરફાર થયો, એટલે કે જેનો સમયગાળો અજમાયશી હોય, ટૂંક સમય માટે જ જેને નિયુક્તિ કરેલી હોય એવા કર્મચારીનો હવે 2 વર્ષ કરવામાં આવેલો છે. તો કે રોહિત પરમારની નિમણૂક કાયમી કરવા અંગેનો નિર્ણય જુલાઈ 2017 લેવાશે. રોહિત પરમાર જે કર્મચારી છે એને હવે 2017 થી કાયમી કરી દેવામાં આવશે કર્મચારીને. બરોબર. આ મુખ્ય એના 3 મુદ્દા થયા. રોહિત પરમાર ક્યારે જોડાણા, શા માટે એમાં સમયમાં ફેરફાર થયો હતો કે નિયમ બદલાય એના કારણે 2 વર્ષ વધારો કરવામાં આવ્યો. ત્રીજું, આ તારીખથી હવે એને કાયમી કરી દેવામાં આવશે.
લખનાર કોણ છે તો કે મેનેજિંગ ડિરેક્ટર સમીર શાહ એ લખનાર છે. નકલ રવાના બ્રાન્ચ મેનેજરને એટલા માટે મોકલવામાં આવે કે બાકીના વિભાગ જે હોય જુદી જુદી બ્રાન્ચ એનું હેન્ડલિંગ જુદી જુદી બ્રાન્ચો વચ્ચે સંકલન કરવાનું હોય, બરોબર. તો એનો મેનેજર હોય. બધા મેનેજર અલગ અલગ હોય, જુદી જુદી બ્રાન્ચોનું જે સંકલન કરવાનું હોય એ બ્રાન્ચ મેનેજર કહેવાય. પછી ખાલી ખરીદ વિભાગ છે તો ખરીદ વિભાગ હોય તો ખરીદ વિભાગનો મેનેજર, બરોબર. એ ખાલી ખરીદી વિભાગનો મેનેજર શબ્દ આવે, એ ખરીદી ઉપર દેખરેખ રાખે, મુખ્ય છે ખરીદી વિભાગનો વ્યક્તિ. એમ બ્રાન્ચ મેનેજર બધી બ્રાન્ચોનું સંકલન કરે. તો એને પણ ખબર હોવી જોઈએ કે આ આપણો કર્મચારી છે રોહિત પરમાર, એને હવે કાયમી કરી દેવામાં આવેલો છે. આથી મેમો. ખાસ ધ્યાન રાખજો, મેમો, નોટિસ અને પરિપત્ર ત્રણેય વચ્ચેનો ભેદ, કે ત્રણેયમાં કેવો ડિફરન્સ હોય છે. નોટિસ હંમેશાને માટે કોઈ પણ એક સંસ્થા હોય, એક કંપની હોય એમાં લખાવી હોય, તેમજ કોઈ સરકારી વિભાગ હોય તો બીજી કોઈ હેડ ઓફિસ હોય ત્યાંથી નિમ્ન કક્ષાને પણ નોટિસ પાઠવવામાં આવતી હોય છે. નોટિસ દ્વિમાર્ગીય છે, પરિપત્ર એક માર્ગીય છે અને મેમો દ્વિમાર્ગીય છે પણ અંદરો અંદર એટલે કે અંદરના જે વિભાગો હોય એમાં જ લખાતા હોય છે. હવે આવતા નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે કર્મચારી વિશે એક પત્ર વ્યવહાર, આ થયું આંતર વિભાગીય પત્ર વ્યવહાર, બરોબર. હવે આપણે જે સમજવાનું છે એ કર્મચારી વિશે એક પત્ર વ્યવહાર, જેની અંદર આપણે કર્મચારીને ભરતી કરતા હોય તો ભરતી સ્વરૂપનો જે પત્ર હોય, કર્મચારીને બદલી કરતા હોય તો બદલી સ્વરૂપનો પત્ર હોય, કર્મચારીને એક હોદ્દા ઉપરથી બીજા હોદ્દા ઉપર બઢતી આપતા હોય તો એક બઢતી સ્વરૂપનો પત્ર હોય, અને કર્મચારીને આપણે છૂટા કરી દેતા હોય, કંપનીમાંથી કે સંસ્થામાંથી કોઈ કર્મચારીને છૂટા કરી દેવામાં આવે એને કહેવાય અપકર્ષ. નવી નિમણૂક થાય તો ભરતી, એક જ પોસ્ટ ઉપરથી બીજી પોસ્ટ ઉપર મૂકવામાં આવે પણ બંને પોસ્ટ સરખી જ હોય તો બદલી, એક પોસ્ટ ઉપરથી બીજી પોસ્ટ ઉપર મૂકવામાં આવે એટલે કે પદ જે હતું એના કરતા ઉચ્ચ પદ ઉપર મૂકવામાં આવે તો એને કહેવાય બઢતી, અને કર્મચારીને સંસ્થામાંથી કે કંપનીમાંથી છૂટા કરી દેવામાં આવે તો એને કહેવાય અપકર્ષ, બરોબર. એ કર્મચારી વિશે પત્ર વ્યવહારમાં ચારેય પત્રોનો સમાવેશ થશે. તો એના કેવું એનું લખાણ હોય, કયા સ્વરૂપે લખાય છે એની ચર્ચા હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં કરશું. ઓકે, ગુડ બાય.